નમસ્તે બાળકો, આપણે કુહુ પુસ્તકની અંદર એકમ પાઠ સિંહ ગુગવે બકરો ભાગે તેની આપણે બધી જ પ્રવૃત્તિ અહીંયા કરી છે. અગાઉના વિડીયોની અંદર મેં બધી જ પ્રવૃત્તિ તમને સમજાવી છે અને તમે કદાચ લખી પણ દીધી હશે. હવે પાઠ પૂરો થયા બાદ એક પ્રવૃત્તિ આપેલી છે, એ છે ફરી એક લટાર, પાના નંબર 77 ઉપર. ફરી એક લટાર એટલે કે બધા જ પાઠ છે એને ભેગા કરી અને પ્રશ્નના જવાબ પૂછવામાં આવે છે. તો પહેલો પ્રશ્ન છે કે ખિસ્સુ સુરજ દાદાથી કેમ ડરી ગયું? તેનો જવાબ થાય છે કે ખિસ્સુ સુરજ દાદાની લાંબી લાંબી મૂછો જોઈને ડરી ગયું. આ રીતે તમારે 1 થી 9 જે પ્રશ્નોના જવાબ છે એ બધા જ પ્રશ્નના જવાબ તમને દીદીએ જે મટીરિયલ આપ્યું છે એની અંદર આપી દીધેલા છે. તો એ બધા જ પ્રશ્નોના જવાબ તમારે જોઈ અને ગુજરાતીની નોટમાં લખવાના છે. એ જ્યારે હું તમને લખવા આપીશ ત્યારે તમે લખી દેજો. અત્યારે હાલ ના લખતા, પરંતુ 28 અને 29 નંબરના પેજ ઉપર તમને એ પ્રશ્નના જવાબ આપેલા છે મટીરિયલની અંદર. તો જ્યારે એનો વારો આવે, અત્યારે હાલ આપણે પેજ નંબર 23 ઉપર છીએ, તો જ્યારે 28 અને 29 નંબરના પેજ ઉપર આપેલા છે પ્રશ્નના જવાબ, ત્યારે તમે એ લખજો. અત્યારે હાલ લખતા નહીં. હવે અગાઉની પ્રવૃત્તિ જોઈએ તો છે શબ્દોના અર્થ જાણો. તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે. આપણે અહીંયા શબ્દ આપેલો છે ભાડવાત, એટલે કે ભાડુઆત. ભાડું આપી રહેનાર. ભાડવાત તો તમને ખબર હશે કે કોઈના ઘરની અંદર નીચે આપણે રહેતા હોય અને ઉપર આપણું ઘર ખાલી હોય તો આપણે કોઈને રહેવા માટે આપીએ છીએ, અને જે વ્યક્તિ રહે છે એ આપણને એના બદલામાં પૈસા ચૂકવે છે, એને ભાડવાત કહીએ છીએ આપણે. અથવા તો કોઈ ઘર ખાલી પડ્યું હોય એની અંદર પણ કોઈ બીજી ફેમિલી રહેવા આવે અને મહિને મહિને એનો જે પૈસા હોય એ ચૂકવે છે, એને ભાડવાત કહીએ છીએ આપણે. તો ભાડું આપી રહેનાર એને આપણે શું કહીએ છીએ? ભાડુઆત. તો એના ઉપરથી વાક્ય બનાવવાના છે. અહીંયા આપેલા જ છે વાક્ય બનાવીને. 2 વાક્ય આપેલા છે, ત્રીજું વાક્ય આપણે લખવાનું છે. તો પહેલું વાક્ય છે કેટલાક લોકોની પોતાનું ઘર હોય છે જ્યારે કેટલાક ભાડુઆત તરીકે રહે છે. આ પહેલું વાક્ય બન્યું છે. જો એની અંદર ભાડુઆતનો ઉલ્લેખ થયો છે, ભાડુઆત શબ્દનો ઉલ્લેખ કરેલો છે. હવે બીજું છે જાનકીના કાકા મુંબઈ નોકરી કરે છે, તેઓ ત્યાં ભાડવાત તરીકે રહે છે. હવે તમારે વાક્ય બનાવવાનું છે અને અહીંયા લખવાનું છે. તમે તમારી જાતે બનાવશો અને લખશો તો પણ વાંધો નથી, પણ હું તમને એક વાક્ય અહીંયા સમજાવું છું કે અમારા ઘરની અંદર એક ભાઈ ભાડુઆત તરીકે રહે છે. કયું વાક્ય બનાવ્યું? કે અમારા ઘરની અંદર એક ભાઈ ભાડુઆત તરીકે રહે છે. તો ભાડુઆત શબ્દ જ્યારે પણ વાક્ય બનાવીએ ત્યારે ભાડુઆત શબ્દનો ઉપયોગ થયેલો હોવો જોઈએ, તો જ એ વાક્ય સાચું કહેવાય, નહીં તો પછી એ વાક્ય આપણું સાચું પડે નહીં. હવે છે બીજો શબ્દ છે તકલાદી. તકલાદી એટલે જલ્દી તૂટી જાય. એના ઉપર પણ બંને વાક્ય બનાવેલા છે. ત્રીજું વાક્ય આપણે બનાવવાનું છે. તો પ્લાસ્ટિકની માપટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય. બરોબર?
તો આ તકલાદી શબ્દ ઉપરથી આપણે જાતે પણ ત્રીજા નંબરનું એક વાક્ય બનાવવાનું છે. આપણે બનાવી શકીએ છીએ કે મારી જે લાકડાની ફૂટપટ્ટી હતી એ સાવ તકલાદી હતી એટલે જલ્દી તૂટી ગઈ. મારી હાથમાં પહેરવાની બંગડી સાવ તકલાદી હતી એટલે એ તૂટી ગઈ. તો આવી રીતે આપણે અનેક વાક્યો બનાવી શકીએ છીએ. અવનવી, અવનવી એટલે જુદી જુદી, અવનવી એટલે જુદી જુદી. તો મારા ભાઈને અવનવી વસ્તુઓ ભેગી કરવાનો ભારે શોખ. આપણે અહીંયા લખી દઈએ એનો અર્થ જુદી જુદી એટલે ભાત પાતળી. તો બાળકો એના ઉપરથી પણ નીચે બે વાક્ય બનાવીને લખેલા છે. હવે છે શબ્દ પરચુરણ. પરચુરણ એટલે છૂટક. અહીંયા વાક્ય આપેલું છે કે આ હેરીનો રૂમ તો જુઓ, પ્લાસ્ટિકના ઢાંકણ, તૂટેલી બંગડીઓ જેવી બધી છૂટક વસ્તુઓ આમ તેમ પડેલી છે. તો મેં કહ્યું ને પરચુરણ એટલે શું થાય, એનો મતલબ છૂટક. તો આપણે પહેલાં એનો અર્થ લખી શકીશું, લખી દઈશું અહીંયા આગળ અને પછી એનું વાક્ય બનાવવાનું છે. વાક્ય તો અહીંયા બનાવેલા છે, ખાલી આપણે એનો અર્થ જ લખવાનો હતો. પછી છે હતાશ. હતાશ એટલે નિરાશ થવું. જુઓ અહીંયા અર્થ પણ લખવાનો છે અને વાક્ય પણ બનાવવાના છે. તો અહીંયા એક જ વાક્યની જગ્યા છે તો આપણે એક વાક્ય અહીંયા બનાવી દઈશું. મારો ભાઈ પરીક્ષામાં નાપાસ થયો તેથી તે હતાશ થઈ ગયો. અથવા તો બીજું વાક્ય એવી રીતે બનાવી શકીએ, મારે બહારગામ જવાનું બંધ રહ્યું તેથી હું હતાશ થઈ ગઈ. તો આવી રીતે તમે જુદા જુદા વાક્ય બનાવી અને અહીંયા લખી શકો છો. હવે છે ત્રીજી પ્રવૃત્તિ. આપેલા વાક્યોમાંથી માટે કૌંસમાંથી યોગ્ય ઇમોજી પસંદ કરી દોરો. તમારા મિત્રો સાથે સરખાવો કે તમારા કરતાં તેમણે જુદું દોર્યું છે કે કેમ. જો જુદું દોર્યું હોય તો તમે શિક્ષકની મદદથી તેના કારણોની વર્ગમાં ચર્ચા કરો. બરાબર. અહીંયા તમને જુઓ ઇમોજીના કેટલાક ચિત્ર આપેલા છે અને અહીંયા વાક્ય આપેલા છે. એટલે કે જા અહીંથી, આપણે કોઈને કહેવું હોય તો અહીંથી જા. તો આ જે મુઠ્ઠી વાળેલો ભાગ છે એ આપણે અહીંયા દોરી દઈશું. જે આપણે હાલ વોટ્સએપની અંદર વાપરીએ છીએ. બરોબર. હવે છે બીજું છે શાબાશ. તો ઉપરથી જોઈ અને આપણે વિચારવાનું કે શાબાશ માટે કયો આવશે. તો આ જે થમ્સઅપનો જે સીન છે, અંગૂઠો બતાવેલો, એ આપણે શાબાશ માટે અહીંયા દોરીશું. પછી છી, તો એ પણ અહીંયા આપેલું છે. છેલ્લા નંબરનું જે ઇમોજી છે એ આપણે છીમાં વાપરી શકીએ છીએ. બાપરે, બાપરે શબ્દ બોલીએ છીએ એટલે આપણી આંખો કેવી બદલાઈ જાય છે. તો આ છેલ્લેથી બીજા નંબરનું જે ઇમોજી છે એ બાપરે માટે આપણે વાપરી શકીએ છીએ. તો બાળકો, બીજા જે બાકી વધ્યા છે વાક્યોના માટે ઇમોજી, એ તમે તમારી મમ્મી કે પપ્પા ને પૂછી અને તમારે અહીંયા ખાનાની અંદર ઇમોજી દોરી દેવાના છે. વોટ્સએપની અંદર આપણે ઇમોજીનો ઉપયોગ કરે જ છે બધા. તો તમે પૂછશો એટલે તમારી મમ્મી તમને કહેશે. તો અહીંયા બધા જ ખાનાની અંદર એ બધા જ ઇમોજી, જે લાગુ પડતા ઇમોજી છે, અહીંયા દોરવાના રહેશે. હવે નીચેની પ્રવૃત્તિ જુઓ.
તમારી સાથે એવી કઈ પરિસ્થિતિ ઊભી થાય છે અને તમારાથી શું બોલાઈ જાય છે એ તમારે અહીંયા લખવાનું છે. ઉપર એના ઓપ્શન આપેલા જ છે અને નીચે વાક્ય આપેલા છે, એ શોધીને તમારે લખવાના છે. પહેલું વાક્ય છે, તમે વિમાનમાં બેસી વાદળોની ઉપર જાઓ. તમે વિમાનમાં બેસી વાદળોની ઉપર જાઓ. તો ઉપરના જે વિકલ્પો આપેલા છે એમાંથી આપણે સાચો વિકલ્પ શોધી અને અહીંયા લખવાનો છે. તો આપણને શું લાગે? કેવી નવાઈ. નવાઈ લાગે ને? તો આપણે અહીંયા લખવાનું છે કે કેવી નવાઈ. બીજું વાક્ય છે, તમે લેસન ભૂલી ગયા છો અને શિક્ષક તપાસવાનું ભૂલી જાય. તમે લેસન પણ નથી લઈ ગયા અને ગુરુજી કે દીદી લેસન તપાસવાનું ભૂલી જાય. તો આપણે શું કહીએ છીએ? હાસ બચી ગયા કહીએ છીએ ને, હાસ બચી ગયા. તો આપણે અહીંયા લખીશું હાસ બચી ગયા. ત્રીજું વાક્ય છે, તમને ચમકતા પીળા રંગની એક લખોટી જડી. તો આપણે હાથમાં લખોટી પકડી અને કહીશ, વિચારીશું કેવી સુંદર છે. વિચારશો ને? તો એ આપણે અહીંયા લખી દેવાનું છે કે કેવી સુંદર. ચોથું વાક્ય છે, તમારા મમ્મીએ તમારી મનપસંદ વાનગી બનાવી. આપણી મનપસંદ વાનગી બને તો આપણે ખુશ થઈ જઈએ. એટલે આપણે શું કહીએ છીએ? વાહ. આવો શબ્દ આપણા મોઢામાંથી નીકળી જાય છે ને, તો આ શબ્દ આપણે અહીંયા લખવાનો છે કે વાહ. પછી છે, પપ્પા તમારા પર ગુસ્સે થયા છે. અરે, આપણને એમાં એવું બોલી જાય, અરે પપ્પા કે ગુસ્સે થયા મારી ઉપર. પણ આપણે અરે શબ્દ જ લખવાનો છે, બીજું કશું લખવાનું નથી. છઠ્ઠું વાક્ય છે, સિંહને બકરીના બચ્ચા પર વહાલ આવ્યું. તો એને લાગુ પડતો ઉપર વિકલ્પ છે કેવો પ્રેમ. તો આપણે અહીંયા લખી દઈશું કે કેવો પ્રેમ. એને પ્રેમ હતો એટલે એને વહાલ આવી ગયું. સાતમું વાક્ય છે કે દિવ્યેશ તેના પિતાને કામમાં ટેકો કરતો. કોણ ટેકો કરતો? દિવ્યેશ. કોને કરતો? પિતાને. તો સમજુ હોય તો જ એ ટેકો કરે. ટેકો એટલે મદદ. તો આપણે અહીંયા લખીશું કે કેવો સમજુ. હવે આઠમો પ્રશ્ન, આઠમું વાક્ય, મિત્રો સાથે આખો દિવસ રમવાનું મળ્યું. કેવી મજા આવે? મજા આવે ને, ભાઈબંધો મળી જાય આપણને તો કેવી મજા આવી જાય. તો આપણે અહીંયા લખી દેવાનું છે કે કેવી મજા આવે. કૃષ્ણને જોઈને કાળી નાગે ફૂફાડો માર્યો. કાળી નાગ, સાપ મોટો, આપણે ટીવીમાં જોયું હશે તો કાળી નાગ તો કેવડો મોટો હોય છે અને એ કૃષ્ણની સામે ફૂફાડો મારે તો આપણને જ ડર લાગી જાય. તો આપણે શું બોલી ઉઠીએ? એમ બાપ રે, હે ને? એવું થાય. પછી છે 10મું વાક્ય, 3 સફરજન ખાધા પછી ટોમે ચોથું સફરજન માગ્યું. 3 સફરજન તો ખાઈ ગયું ટોમ અને પાછું ચોથું માગે છે. તો આપણે શું બોલીએ? પેટ ફાટી જવાનું છે. આપણે વધારે કોઈ દિવસ ખાઈ લઈએ છીએ ત્યાં તો ખાવાની ઈચ્છા ધરાવીએ છીએ તો આપણને ઘરમાં કહે ને બધા કે તારું તો પેટ ફાટી જશે આટલું બધું ખાઈશ તો, કહે છે ને. તો આપણે અહીંયા લખી દેવાનું છે કે પેટ ફાટી જવાનું. તો આ રીતે બાળકો તમે આ પ્રવૃત્તિ અહીંયા લખી દેજો. હવે એક ફકરો આપેલો છે ને, એના આધારે જવાબ આપેલા છે અને જવાબ ઉપરથી તમારે પ્રશ્ન બનાવીને લખવાના છે. કુકડીને ઊંચે ઉડવાનું મન હતું. બહેનપણીઓ, તેની મમ્મી, કુકડો એમ બધા તેની મજાક ઉડાવતા. એક વખત બિલાડીથી બચવા જતાં એ ઊંચા પથ્થર પર પહોંચી ઉડીને પોતે થોડું વધારે ઊંચું ઉડી શકી તે જોતાં તેના આનંદનો પાર ન રહ્યો. હવે તે રોજ વધુ મહેનત કરવા માંડી અને વધુ
ઊંચે પહોંચવા. તો આ ફકરા ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાના, જવાબ આપેલા છે અને શું બનાવવાનું છે? પ્રશ્ન. તો બાળકો આપણે જોઈએ, પહેલો જવાબ આપેલો છે બહેનપણીઓ માં, માં એટલે મમ્મી, ને કુકડો. આ જવાબ છો અને એના પરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો જુઓ, કુકડીની મજાક કોણ ઉડાડતું? આવો પ્રશ્ન બની શકે ને. કોણ ઉડાડતું હતું? તો બહેનપણીઓ, માં ને કુકડો. આપણને ફકરાની અંદર લખેલું જ છે કે બહેનપણીઓ, તેની મમ્મી અને કુકડો બધા તેની મજાક ઉડાડતા હતા. હવે છે બીજો જવાબ, ઊંચા પથ્થર પર. અહીંયા ર લખવાનું રહી ગયું છે, આપણે લખી દઈશું ઊંચા પથ્થર પર. તો પ્રશ્ન એવો બને, બિલાડીથી બચવા માટે ક્યાં પહોંચી? કુકડી. આપણે કુકડી પહોંચવા માટે ક્યાં બેઠી હતી? બિલાડીથી બચવા માટે એ ક્યાં પહોંચી? તો ઊંચા પથ્થર પર. બરોબર. હવે છે જવાબ આપેલો છે બિલાડીથી બચવા જતા. તો પ્રશ્ન આપણે એવો બનાવીશું, કોનાથી બચવા ઊંચા પથ્થર પર પહોંચી? એટલે કે કુકડી કોનાથી બચવા ઊંચા પથ્થર પર પહોંચી? તો આપણે કુકડીનો ઉલ્લેખ કરી શકીએ અહીંયા આગળ, અને ના કરવો હોય તો આપણે એમ પણ લખી શકીએ કોનાથી બચવા ઊંચા પથ્થર પર પહોંચી. બરાબર ને. હવે છે પોતે થોડું ઊંચે ઉડી તેથી. જવાબ આપી દીધેલો છે અને અહીંયા આપણે પ્રશ્ન બનાવવાનો છે કે કુકડીનો આનંદનો પાર કેમ ન રહ્યો? કેમ નતો રહ્યો? કારણ કે તે થોડું ઊંચે ઉડી હતી, તેથી તેનો આનંદનો પાર નહોતો રહ્યો. પાંચમો પ્રશ્ન એવો બનશે કે કુકડી રોજ વધારે મહેનત કેમ કરવા માંડી? તેનો જવાબ અહીંયા આપેલો છે કે થોડું વધારે ઊંચે પહોંચવા માટે એ મહેનત કરવા લાગી. તો બાળકો, તમને જવાબ ઉપરથી પ્રશ્ન બનાવતા આવડશે ને? હવે બીજા કોઈ પ્રશ્ન હશે તો પણ તમે હવે બનાવી શકશો. તો આ રીતે આપણે જાતે પ્રશ્ન બનાવતા શીખવાનું છે. હવે નીચે જુઓ પ્રવૃત્તિ, 6 નંબરની જે પ્રવૃત્તિ આપેલી છે એમાં જુઓ, કોષ્ટકમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણે કોષ્ટક આપેલું છે એટલે કે ખાનું દોરેલું, ખાનાની અંદર શબ્દો લખેલા છે અને એના આધારે આપણે શબ્દ શોધી અને ખાલી જગ્યામાં પૂરવાનો છે. તો સૌથી પહેલા આપણે ખાલી જગ્યા પૂરીશું. ભિખારી તેના વાટકામાં 2000 રૂપિયાની નોટ જોઈ. શું આવશે? કયો શબ્દ બનશે? તો ચકિત થઈ ગયો. આપણે અહીંયા લખી દેવાનું છે ચકિત. આશ્ચર્ય થાય ને. ભિખારીના વાટકામાં 2000 રૂપિયાની નોટ હોય તો શું થાય? આપણને આશ્ચર્ય થાય. ચકિત થઈ ગયો એ શબ્દ અહીંયા વપરાય, અહીંયા છે કોષ્ટકની અંદર, એટલે આપણે ચકિત લખીશું. બીજો છે, કાનાને નાનપણથી વાંસળી વગાડવાની બહુ ખાલી જગ્યા હતી. શું હતું? તો એના અનુસંધાને આપણે અહીંયાથી શબ્દ શોધવાનો છે. તો આપણે કયો શબ્દ શોધીશું? તો અહીંયા આપેલો છે હોશ. એ શબ્દ આપણે અહીંયા લખી દઈશું. બાળકો, જો તમને આ પ્રવૃત્તિ જાતે આવડતી હોય તો તમે જાતે કરી અને પછી લખજો. વિડીયોની અંદર એક વસ્તુ સમજી લેજો અને પછી તમે તમારી જાતે શોધી અને લખી શકો છો. હવે 3જા નંબરની, શિકારીને જોઈને પક્ષીએ પોતાની પાંખો ખાલી જગ્યા લીધી. તો અહીંયા જુઓ, સંકેલી લીધી. શું આવશે? સંકેલી. બરોબર ને. હવે છે, ઉર્વિલ સુંદર રમકડા બનાવતો. તે કામ કરે ત્યારે તેના મિત્રો તેને ખાલી જગ્યા કરતા, એટલે કે નિરખ્યા કરતા હતા. જો એમને ગોળ કરેલું છે એની ઉપર, તો નિરખવું એટલે જોવું, એને જોયા કરતા હતા. ધ્યાનથી જોવું એને નિરખવું કહેવામાં આવે છે. તો આપણે આ ખાલી જગ્યાની અંદર શું લખીશું?
નિરખ્યા. હવે છે પાંચમું. જન્મદિને સંગીતા પપ્પા પાસે નવી સાયકલની લડ લઈને બેઠી. લડ એટલે જીત લઈને બેઠી. અહીંયા આપેલું છે લડ. ભાઈ બહેન લીમડાની ડાળીએ હિંચકો બાંધી ઝૂલતા હતા. જો અહીંયા શબ્દ બને છે ઝૂલતા. અહીંયા ઝૂલતા લખવાનું છે. કાગડાભાઈ તો વાત વાતમાં બધાને સલાહ જ આપ્યા કરતા. તેથી કાબર તેને શું કહેતી હતી? દોઢ ડાહ્યા. આપણે કોકને કહીએ છીએ ને, શું કહીએ છીએ? કોઈ વાત વાતમાં બોલતું હોય વધારે પડતું, તેને શું કહે છે? દોઢ ડાહ્યા. આ રીતે તમે કોષ્ટકમાંથી શબ્દો શોધી અને ખાલી જગ્યા પૂરજો. તમને જાતે આવડે તો પ્રયત્ન તમે કરજો. પછી પાના નંબર 80 ઉપર એક પ્રવૃત્તિ છે 7 નંબરની. ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો અને તેના અર્થ શોધો. તમને ઉદાહરણ આપેલું છે અને એના ઉપરથી આપણે સમજવાનું છે અને શબ્દ લખવાના છે. શબ્દનો અર્થ, એનો અર્થ શું થાય છે એ લખવાનું છે. પહેલું ઉદાહરણ આપેલું છે કે હિંસક. તો હિંસક કોને કહેવાય? જે હિંસા કરે તેને હિંસક કહેવાય. બરોબર ને? હિંસા કરે તેને હિંસક કહેવાય છે. તો એનો વિરોધી શબ્દ થાય છે અહિંસક. હિંસા ન કરે તે. આવું બાજુ પર લખવાનું છે કૌંસની અંદર. પણ એનો વિરોધી શબ્દ થાય છે અહિંસક. હિંસા ન કરે તે. આ ઉદાહરણ આપેલું છે. હવે આપણે જોઈશું બીજો શબ્દ સ્વચ્છ. સ્વચ્છ એટલે ચોખ્ખું હોય તે. તો સ્વચ્છનો વિરોધી શું થાય છે? અસ્વચ્છ. ચોખ્ખું ન હોય તે. આપણે બાજુમાં લખી દેવાનું. ચોખ્ખું ન હોય તે. બરોબર? વિનય. વિનય એટલે આદર કે નમ્રતા હોય તે. અને એનો વિરોધી શબ્દ થાય છે અવિનય. અવિનય કોને કહેવાય? કે જેનામાં આદર કે નમ્રતા ન હોય તે. બરોબર? હવે છે છત. વસ્તુ, ધન કે સગવડ હોય તે. છત. અને અહીંયા લખવાનું છે અછત. છતનો વિરોધી શું થાય? અછત. એટલે કે સગવડ ના હોય તો એને અછત કહેવાય. વસ્તુ, ધન કે સગવડ હોય તેને છત કહેવાય અને એનો વિરોધી અછત થાય છે. એટલે સગવડ ન હોય, આપણી પાસે વસ્તુ ન હોય, ધન ન હોય તો એને એ વસ્તુની આપણી પાસે અછત છે એવું આપણે કહી શકીએ છીએ. તો અહીંયા બાજુમાં તમારે વાક્ય લખી દેવાનું છે. ચલ. હલનચલન કરતું હોય તે ચલ કહેવાય. અહીંનું વિરોધી છે અચલ. જે હલનચલન કરતું નથી તેને અચલ કહે છે. ચેતન. જેનામાં ભાન છે તે ચેતન અને જેનામાં ભાન નથી તે જડ. એનો ચેતનનો વિરોધી શું થાય છે? જડ. પૂર્વ. અગાઉ થયેલું કે બનેલું. એનો વિરોધી શબ્દ થાય છે અપૂર્વ. એવી કોઈ વસ્તુ અગાઉ બનેલી પણ નથી કે થયેલી પણ નથી, એને અપૂર્વ કહેવામાં આવે છે. પછી છે પૂર્ણ. પૂર્ણનો વિરોધી અપૂર્ણ. એટલે કે આખું નથી તે. ધારો કે આપણે નહીં કહેતા કે આ ઘડો આખો ભરેલો છે, પૂર્ણ ભરેલો છે, આખો ભરેલો છે. તો ઘડો અડધો ભરેલો હોય તો આપણે એમ કહીએ કે આ ઘડો અપૂર્ણ છે, એટલે કે અડધો ભરેલો છે. ભય. ભયનો વિરોધી અભય. મર્યાદા તો અમર્યાદા. માપ તો અમાપ. નિશ્ચિત અનિશ્ચિત. વ્યય અવ્યય. વિરામ
અવિરામ, વિદ્યા, અવિદ્યા, શક્તિ, અશક્તિ, શક્ય, અશક્ય, લભ્ય, અલભ્ય, શુદ્ધ તો અશુદ્ધ, શુભ, અશુભ, શોક તો આનંદ, સહાય તો અસહાય, સભ્ય તો અસભ્ય, સ્થિર તો અસ્થિર, ગણિત તો વિરોધી શું થાય? અગણિત, વિભાજ્ય અવિભાજ્ય, સાધ્ય અસાધ્ય, ક્ષર અક્ષર, દ્રશ્ય અદ્રશ્ય, પરિચિત અપરિચિત, સમાન અસમાન, ખોટ અખોટ. તો બાળકો, તમને આટલા બધા શબ્દોના વિરોધાર્થી શબ્દોની સમજણ પડી. 2-3 શબ્દના મેં અર્થ પણ સમજાયા છે. તો મેં વિરોધી શબ્દ તો તમને લખીને બતાવ્યા છે, પણ એની બાજુમાં તમારે અર્થ પણ એના લખવાના છે. તમને આવડશે જ. ધારો કે ગણિત તો અગણિત, તો જેને ગણી ન શકાય તેને અગણિત કહેવાય છે. અથવા તો વિભાજ્ય તો અવિભાજ્ય, જેને ભાગી ન શકાય તેને અવિભાજ્ય કહી શકો. તો તમે સામે જો શબ્દનો અર્થ સમજશો તો તમને આ બાજુ પણ શબ્દનો અર્થ લખતા આવડશે. હવે અગાઉની જે પ્રવૃત્તિ છે, 8 નંબરની પ્રવૃત્તિ, એ તમને હું અગાઉના વિડીયોની અંદર સમજાવીશ. તમે આટલી પ્રવૃત્તિ તમારા પુસ્તકની અંદર તમે લખી દેજો. નમસ્તે બાળકો, અસ્તુ.